સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી એક સેવાકીય અને પ્રેરણાદાયી સમાચાર સામે આવી રહ્યા છે। 170 મહુવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના 69માં જન્મદિવસે માનવ સેવાનો એક અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। 170 મહુવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની 69મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। અંબિકા તાલુકાના અનાવલ CHC સેન્ટર ખાતે 170 મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ સેવા અને માનવતાના ઉત્તમ કાર્યમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાથે સાથે CHC કેન્દ્રના કમ્પાઉન્ડમાં ધારાસભ્ય દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો અને આજુબાજુના ગામના લોકોએ પણ રક્તદાન કર્યું હતું। ત્યારબાદ અનાવલ આંગણવાડી કેન્દ્ર ઉપર જે જન્મદિવસ નિમિત્તે બાળકોને ફળફળાદી આપવામાં આવી હતી। આ પ્રસંગે સમાજ સેવક મોહમ્મદ હનીફ ટીખાન દ્વારા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સાહેબને ભગવદ્ ગીતા અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મોહમ્મદ હનીફ ટીખાને પોતાના જીવનનું 100મું રક્તદાન કરીને માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઉલ્લેખનીય છે કે મોહમ્મદ હનીફ ટીખાન વર્ષ 1996થી સતત રક્તદાન કરતા આવ્યા છે। અત્યાર સુધી તેઓ અનેક વખત રક્તદાન કરી ચૂક્યા છે તેમજ અંદાજે 28 જેટલા બ્લડ ડોનેશન કેમ્પોમાં સક્રિય સહભાગી બની સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મોહમ્મદ હનીફ ટીખાનની સેવાભાવના અને 100મા રક્તદાનની સિદ્ધિને બિરદાવી હતી તેમજ વધુને વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા।